બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે। જિલ્લાના કેટલાય ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। જિલ્લાના ડીસા પાસે આવેલું દામા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામના રોડ રસ્તા પણ ધોવાઈ ગયા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાહનો ગામના ઘરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બીજા તરફ આ ગામની મદદ માટે હજુ સુધી તંત્ર પહોંચ્યું નથી, પરંતુ વીટીવીની ટીમ આ ગામમાં પહોંચી ગઈ છે અને તંત્ર સુધી ગામની સમસ્યા પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે। તો રોડ રસ્તા પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે સામાન્ય લોકો કેવી હાલાકીનો સામનો કરી રહ્યા છે। જો કે તંત્રના અધિકારીઓ હજુ સુધી આ ગામ સુધી પહોંચ્યા નથી, પરંતુ વીટીવીની ટીમે આ ગામમાં પહોંચીને ગામની સ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો હતો। અવિરત વરસાદને પગલે ડીસા અને તેની આજુબાજુના જે વિસ્તારો છે એની સ્થિતિ ધીરે ધીરે વિકટ બનતી થઈ જઈ રહી છે। અને અત્યારે અમે જે દામા ગામ આવેલું છે કે જે ડીસાથી બાજુમાં આવેલું છે ને તમામ જે ગામો છે તે જે સંપર્ક વિહોણા બન્યા છે તે ગામોનો અત્યારે દોરો વીટીવી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। ગામ સુધી પહોંચવાનો એક પ્રયાસ વીટીવી દ્વારા કરવામાં આવી રહ્યો છે। હજુ તંત્ર આ ગામ સુધી પહોંચી શક્યું નથી, પરંતુ જરૂરથી વીટીવી આ ગામ સુધી પહોંચ્યું છે અને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે લોકો સાથે વાતચીત કરવામાં આવે, કારણ કે આ તમામ જે ગામો છે જોઈ શકાય છે કે અડધી મતલબ કમર સુધીના 4 થી 5 ફૂટ સુધીના જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે અને થરાદનો જે સમગ્ર હાઈવે છે તે તમામ જગ્યા પર આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે સ્થાનિકો સાથે વાતચીત કરીએ કઈ રીતની સમસ્યા છે, શું છે, શું સમસ્યા છે, અત્યારે કઈ રીતની મુશ્કેલી થઈ રહી છે। અમારા અત્યારે ગામમાં જવું છે સામાન લઈને ઘર માટે, જવા માટે કોઈ કહેવાનો મતલબ કોઈ સાધન નથી, ત્યાંનો કોઈ સરકાર તરફથી કોઈ કહેવાનો મતલબ કોઈ સહાયતા મળી નથી। ફૂડ પેકેટ ને બધું પહોંચ્યું નથી પહોંચ્યું। તો ખૂબ વિકટ સ્થિતિ છે। તમામ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે તે તમામ જગ્યાએ આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। જરૂરથી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ગામ લોકો સુધી પહોંચવામાં આવે, તેમને મદદ પહોંચાડવામાં આવે, પરંતુ એ મદદ હજુ સુધી પહોંચી નથી। પરંતુ આ જે જગ્યા છે ત્યાં તંત્રની પહેલા વીટીવી જરૂર પહોંચ્યું છે। તો આજ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, અત્યારે આપ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છો, અત્યારે કયા વિસ્તારમાં છો ને શું સ્થિતિ છે? ગતકાલથી જ જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છે અને અત્યારે અમે ડીસામાં છીએ કે જ્યાં સ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે। ખાસ તો જે ડીસા અને થરાદ સહિતના જે સમગ્ર રસ્તાઓ છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે। મુખ્ય જે રસ્તો છે પાલનપુરથી ડીસા આવી રહ્યો તે રસ્તો પણ ધોવાઈ ગયો છે અને એના કારણે પાલનપુરથી ડીસા નથી આવી શકાતું। આ સિવાય ડીસાથી આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે તે તમામ મોટાભાગના ગામડાના રસ્તાઓ છે તે સંપર્ક વિહોણા બન્યા છે। હજુ પણ સ્થિતિ વિકટ છે। જરૂરથી તંત્ર પહોંચવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પણ ગામ સુધી પહોંચવામાં હજુ સફળતા મળી નથી રહી। બિલકુલ નરેન્દ્ર, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।